આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 64। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, એ અવસરે નારાયણ ગિરી નામે ભક્તિ ભાવથી ભરપૂર ગૌસ્વામી વડતાલથી તત્કાળ શ્રી હરિની સમીપે આવ્યા, તેમજ શ્રી હરિને પ્રાર્થના કરવા લાગ્યા, હે સ્વામી, હે પ્રભુ, આવતીકાલના દિવસે તમારો તેમજ મુનિ મંડળનો આતિથ્ય સત્કાર કરવાની મારા અંતરમાં ઈચ્છા વર્તે છે। તમે આ મારો મનોરથ પૂર્ણ કરો। હે રાજન, આ પ્રકારે નારાયણ ગિરીએ પ્રાર્થના કરી ત્યારે ભક્ત વત્સલ શ્રી હરિએ તથાસ્તુ કહ્યું। તેવામાં બીજા પણ નગરવાસીઓ શ્રી હરિની સમીપે આવ્યા। કુબેરજી, જોબનપગી, જુસાજી, મૂળજી વગેરે ભક્તોએ શ્રી હરિને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કર્યા ને કુબેરજી શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, વડતાલ નગરમાં તમે પધાર્યા એને 23 દિવસ પસાર થયા છે। એ દિવસોમાં પ્રથમ જોબનપગીની રસોઈ સ્વીકારીને તેનો મનોરથ પૂર્ણ કર્યો છે, તેમજ તમે અન્ય દેશાંતરવાસી ભક્તોને પણ સંતુષ્ટ કર્યા છે। હે સ્વામીન, અમે પણ તમારા ભક્ત સેવકો છીએ, તે અમારા ઉપર અનુગ્રહ કરીને તમે દુર્ગપુર પ્રયાણ ન કરો। હે સ્વામીન, તમારા પ્રાગટ્ય ઉત્સવની તિથિ પણ સમીપમાં જ આવે છે। એ દિવસે તમારું પૂજન કરવાની અમારા અંતરમાં ઈચ્છા વર્તે છે। આથી ચૈત્ર સુદ વિમલા એકાદશીના ઉત્સવ સુધી અહીંયા જ નિવાસ કરીને રહો। હે રાજન, આ પ્રકારે કુબેરજી વગેરે ભક્તોએ પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી હરિએ હસતા હસતા તથાસ્તુ કહ્યું। ત્યારબાદ શ્રી હરિ પોતાના ભક્તજનોને સંતોષ પમાડી વડતાલ નગરમાં જ નિવાસ કરીને રહ્યા। પછી ચૈત્ર સુદ નવમીની તિથિએ ઉત્સવ ઉજવી શ્રી હરિએ મધ્યાહ્ન સમયે શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન કર્યું। રામનવમીના દિવસને શ્રી હરિના પ્રાગટ્યનો દિવસ જાણીને ઉત્સુક બનેલા ભક્તજનોએ વિધિપૂર્વક શ્રી હરિનું પૂજન કર્યું। પછી નવીન કિંમતી વસ્ત્ર, સુગંધીમાન ચંદન, મનોહર પુષ્પના હાર, સુવર્ણ તેમજ રત્નના આભૂષણ, મહાઆરતી, સ્તુતિ તેમજ નમસ્કારથી શ્રી હરિનું આદરપૂર્વક પૂજન કરીને જાગરણ કર્યું ને નિરાહાર ઉપવાસ કર્યો। હે રાજન, ભક્તજનોએ દશમીના દિવસે શ્રી હરિની પ્રસન્નતાર્થે પોતાની ધન સંપત્તિ અનુસારે સુંદર ભોજનથી સાધુ તેમજ બ્રાહ્મણોને જમાડી વિવિધ પ્રકારના દાન આપ્યા। ભગવાન શ્રી હરિએ પણ સહુ વિપ્રોને પારણા કરાવ્યા, તેમજ એકાદશીના દિવસે મહાન ઉત્સવ ઉજવ્યો। પછી ભગવાન શ્રી હરિએ સર્વત્રોભદ્ર મંડળમાં લક્ષ્મીયુક્ત સુવર્ણમય શ્રી વાસુદેવ ભગવાનની અનેકવિધ રાજોપચારથી વિધિ અનુસારે પૂજા કરી। ત્યારબાદ શ્રી હરિએ શ્રી વાસુદેવ ભગવાનને પારણિયામાં પધરાવ્યા ને પૂજન કરી મહાઆરતી ઉતારીને ઝુલાવ્યા। ત્યારબાદ શ્રી હરિએ એક મુહૂર્તને અંતે પૂજા સમાપ્ત કરીને બ્રાહ્મણોનું પૂજન કર્યું, તેમજ ભક્તોની સાથે ઉપવાસ તેમજ જાગરણ કર્યું। ભગવાન શ્રી હરિએ દ્વાદશીને દિવસે પ્રાતઃકાળે વિધિ પ્રમાણે પારણા કરીને તત્કાળ દુર્ગપુર જવા પ્રયાણ કરવા માટે પોતાના ઘોડેસવાર પાર્ષદોને આજ્ઞા આપી। શ્રી હરિ કેટલાક મુનિઓના મંડળોને
અજ્ઞાની જીવોને બોધ આપવા માટે દેશાંતરમાં વિચરણ કરવા આજ્ઞા આપી. કેટલાક મુનિઓના મંડળોને પોતાની સાથે આવવા આદેશ કર્યો. શ્રી હરિએ સેવકોને પોતાની સાથે આવવા માટે આદેશ આપી સુવર્ણના ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા. જોબન પગીએ શ્રી હરિનું પૂજન કર્યું. ત્યારબાદ ભક્ત વત્સલ શ્રી હરિએ સમગ્ર ભક્તજનોને આદેશ આપ્યો કે, હે ભક્તો, સર્વ પુરુષ તેમજ સ્ત્રીઓ, તમે મારું વચન સાંભળો. હવે તમે સર્વે વડતાલ નગરથી પોતપોતાના દેશ પ્રત્યે પ્રયાણ કરો. હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા માર્ગમાં અતિશય સાવધાન વર્તજો. હે રાજન, આ પ્રકારે કરુણાનિધિ ભગવાન શ્રી હરિએ સર્વે ભક્તોને આદેશ આપ્યો ને સ્વયં પણ જય સચ્ચિદાનંદ કહીને પોતાના અશ્વ પર આરૂઢ થયા. પછી ભગવાન શ્રી હરિ વડતાલવાસી ભક્તજનોના સમુદાયથી છૂટા પડી ગઢપુર જવા નીકળ્યા. શ્રી હરિ અતિશય ચપળ અશ્વ પર આરૂઢ થયેલા પશ્ચિમ દેશના ઘોડેસવારો સાથે ચાલતા હતા. ત્યારે શ્રી હરિએ મસ્તક ઉપર ફેંટો ને અનેક પ્રકારના પુષ્પના તોરાઓ ધારણ કર્યા હતા તથા શ્વેત તિલકથી શોભતા કુમકુમના ચંદ્રકને ભાલમાં ધારણ કર્યો હતો. કંઠમાં અનેક પ્રકારના હાર ધારણ કર્યા હતા અને નેત્રમાંથી અશ્રુઓ વહાવતા ભક્તજનો શ્રી હરિના દર્શન કરતા હતા તથા વાજિંત્રે સહિત ગીતોનું શ્રવણ કરતા ને પૂનમના ચંદ્ર સમાન મુખથી શોભતા હતા. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ પોતાની પાછળ પાછળ અનુસરતા અનેક નર નારીઓને નિહાળ્યા. તેમજ પોતાના હાથની સંજ્ઞાથી તેઓને પાછા વાળવા માટે પ્રયાસ કર્યો, પણ તેઓને પાછા વાળવા સમર્થ ન થયા. તેથી શ્રી હરિએ પોતાના પગની પેની મારીને અશ્વને દોડાવ્યો ને સ્વયં એકલા જ તત્કાળ ભક્તજનોની દ્રષ્ટિથી અતિ દૂર થયા. એ ભક્તજનો પણ જ્યાં સુધી પોતાની દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી શ્રી હરિના દર્શન કરીને પાછા વળ્યા. ત્યારબાદ શ્રી હરિનું સ્મરણ કરતા કરતા આંખમાં અશ્રુઓ વહેવડાવતા પોતપોતાના દેશ પ્રત્યે પાછા ફર્યા. એ સમયે અયોધ્યાવાસી રામ પ્રતાપજી વગેરે સંબંધીજનો શ્રી હરિની આજ્ઞાથી રથાદિક વાહનોમાં બેસીને શ્રી હરિથી થોડે દૂર ગયા. પછી ભગવાન શ્રી હરિ પશ્ચિમ દેશના ઘોડેસવારોની સાથે દુર્ગપુર જતા માર્ગમાં ભાલ પ્રદેશમાં આવ્યા. એ ભાલમાં બે હાથ જોડીને માર્ગ રૂંધી ઉભેલા ભાલ પ્રદેશવાસી હજારો ભક્તજનોને પ્રસન્ન મુખકમળથી શોભતા શ્રી હરિએ નિહાળ્યા. એ ભક્તજનોએ શ્રી હરિને નમસ્કાર કર્યા. પછી શ્રી હરિના અશ્વની લગામ ગ્રહણ કરીને પોતપોતાના પુર પ્રત્યે પધરાવવા માટે અતિશય પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભક્ત વત્સલ શ્રી હરિ પોતાના ભક્તજનોને અપમાનિત કરી દુર્ગપુર જવાને સમર્થ ન થયા. આથી તેઓનું પ્રિય કરવા માટે તેમના નગર પ્રત્યે પધાર્યા. ભગવાન શ્રી હરિ ભક્તજનોનું પ્રિય કરવાની ઈચ્છાથી કોઈ જગ્યાએ અર્ધો દિવસ તો કોઈ જગ્યાએ 1 દિવસ ને કોઈ જગ્યાએ 3 દિવસ તથા કોઈ જગ્યાએ 2 દિવસ નિવાસ કરીને રહ્યા. આ પ્રકારે નિવાસ કરતા શ્રી હરિએ પોતાના ભક્તજનોને સંતોષ ઉપજાવ્યો ને આમને આમ શ્રી હરિને 1 માસ પણ એક ક્ષણની પેઠે પસાર થયો. આ બાજુ દુર્ગપુરમાં નિવાસ કરીને શ્રી હરિની પ્રતીક્ષા કરી રહેલા ઉત્તમ રાજાને તો આ 1 માસ મહાકષ્ટથી પસાર થયો. શ્રી હરિ આજે, કાલે કે પરમ દિવસે પધારશે, સાયંકાળે કે પ્રાતઃકાળે પધારશે, આ પ્રકારની ચિંતાથી
બીજો માસ પણ પસાર થયો. પછી ત્રીજો માસ પસાર થતા તો અત્યંત ચિંતાતુર ઉત્તમ રાજા એક ક્ષણ માત્ર પણ શ્રી હરિનો વિયોગ સહન કરવા માટે સમર્થ ન થયા, અને ભોજનનો ત્યાગ કરીને શ્રી હરિના આગમનની ચિંતાથી ઉત્તમ રાજાનું શરીર સંતપ્ત થયું. અનેક દિવસના ઉજાગરા થયા બાદ ધીરે રહીને એકાગ્ર મનથી શ્રી હરિને એક મંગળ પત્રિકા લખી. આ પત્રિકામાં પ્રથમ તો પોતાના પ્રણામ લખ્યા, ત્યારબાદ પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, તમે મારી સમીપે જે પ્રતિજ્ઞા કરી તેનો સમય પૂર્ણ થઈ ગયો છે. અત્યાર સુધી મારા શરીરમાં પ્રાણ મહાકષ્ટથી રહ્યા, તે તમારા વિયોગથી જે હવે પછી ટકશે નહીં એમ મને ભાસે છે. હે પ્રભુ, તમારો વિયોગ સહન કરવામાં હું સમર્થ નથી, માટે તમે અહીં તત્કાળ પધારો, અથવા તમારી સમીપે મને બોલાવો. હે રાજન, આ પ્રકારે વિસ્તારપૂર્વક અર્થગંભીર પૂર્વક પત્રિકા લખી, તેમજ શીઘ્ર ગમન કરતા દૂતની સાથે તત્કાળ રવાના કરીને પ્રેમાધીન બની શ્રી હરિના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. અને જે દિવસે શ્રી હરિ ગાંઠ ગામે પધાર્યા, તે જ દિવસે એ દૂત પણ ત્યાં આવ્યો, ને શ્રી હરિને મળીને ઉત્તમ રાજાએ મોકલાવેલી પત્રિકા અર્પણ કરી. ત્યારે શ્રી હરિએ એ પત્રિકાનું વાચન કર્યું, ને સમગ્ર પત્રિકાનું વાચન કરી કરુણાનિધિ ભગવાન શ્રી હરિએ ઉત્તમ રાજા પોતાનો વિયોગ સહન કરવા માટે સમર્થ થઈ શકશે નહીં, આ પ્રમાણે નિશ્ચયપૂર્વક જાણ્યું. ત્યારબાદ શ્રી હરિએ સર્વ ભક્તજનોને આજ્ઞા આપીને તે જ દિવસે રાત્રે કેટલાક ઘોડેસવારોની સાથે શ્રી હરિ દુર્ગપુર જવા માટે નીકળ્યા. તે ભગવાન શ્રી હરિ સૂર્યોદય સમયે દુર્ગપુર પધાર્યા. એ સમયે બહાર વેદિકા ઉપર બિરાજમાન થયેલા ઉત્તમ રાજાએ શ્રી હરિના આગમનના સમાચાર સાંભળ્યા. એ જ સમયે ઉત્તમ રાજા ચરણમાં પાદુકા પણ પહેરવાનું ભૂલી શ્રી હરિની સન્મુખ દોડ્યા, ને શરીર જેમ પ્રાણને પામીને ચેતનવંતુ બને તેમ શ્રી હરિને જોઈને આનંદ પામ્યા. ને શ્રી હરિ પણ અશ્વ પરથી નીચે ઉતર્યા, ને પોતાના ચરણમાં પ્રણામ કરી રહેલા ઉત્તમ રાજાને ભેટી પડ્યા. ત્યારે કૃશ થયેલું શરીર નિહાળીને વિસ્મય પામ્યા. પછી શ્રી હરિ પોતાના પાર્ષદ વૃંદને લઈ ઉત્તમ રાજાની સાથે પોતાના નિવાસ સ્થાને પધાર્યા, ને ઉત્તમ રાજા શ્રી હરિની સેવા કરવા લાગ્યા. તેમજ શ્રી હરિ પણ ત્યાં પ્રીતિપૂર્વક નિવાસ કરીને રહ્યા. ઉત્તમ રાજાએ શ્રી હરિના બંધુજનોનો પણ શ્રી હરિની પેઠે જ આદરપૂર્વક સત્કાર કરી પોતાના રાજભવનમાં નિવાસ કરાવ્યો. હે રાજન, આ પ્રકારે ભગવાન શ્રી હરિએ વડતાલ નગરમાં પુષ્પદોલોત્સવ ઉજવ્યો, અને આ પ્રકારના બીજા અનેક ઉત્સવો પણ ઉજવ્યા. જે મનુષ્યો શ્રી હરિની સર્વોત્તમ તેમજ પવિત્ર મહોત્સવ સંબંધી વાત સાંભળે અથવા પાઠ કરશે, તો તેઓ શ્રી હરિની કૃપાથી સમગ્ર ઈચ્છિત મનોરથ તથા પરમ પદને પામશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પદોલોત્સવ પૂર્ણ કરીને ભગવાન શ્રી હરિ પુનઃ ગઢપુર પધાર્યા એ નિરૂપણ નામે 64મો અધ્યાય સંપૂર્ણ. તથા શ્રીમદ સત્સંગી જીવનનું તૃતીય પ્રકરણ પણ સમાપ્ત થયું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.